अक्षरधामना राजा सरोपरि श्रीहरि सहजानंद घनश्याम नाम धारी श्रीजी दया दिल धरी जाणी बीरदनाथ स्नात करवा पृथ्वी परे विचर्या खम्मा श्री घनश्याम तमो ने खम्मा रस बस्यमो ने कर्या। श्री अक्षरधामाधिपति स्वामीनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरि कृष्ण महाराजाय नमो नमः। सहजान स्वामी महाराजाय नमो नमः। बापा श्री भगवते नमो नमः। सद्गुरु श्रीने नमो नमः। श्री स्वामीनारायण आद्याचार्य धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। स्वामीनारायण हरे। जीवन प्राण स्वामी बापा चालू प्रसंग में आपने संत कृपाए करीने જ્યારે મુમુક્ષુ સંતનો સમાગમ કરે છે, સત્પુરુષનો સમાગમ કરે છે, ત્યારે એ સંત કૃપાએ કરી અને કેવું કામ થાય છે, કેવા સંસ્કાર આવે છે, એ સમજાવવા માટે સુરસી દરબાર અને અભેસી દરબાર બંને બાપ દીકરાના દ્રષ્ટાંતથી સ્વામી બાપા આપણને સમજાવે છે। જે સુરસી દરબારે પોતાના દીકરાને સુધારવા માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીને ભગવાન સ્વામિનારાયણે આપણા ગોપાળ બાપા દ્વારા એમનો સંકલ્પ પૂરો કરવા માટે થઈ અને ગોપાળ બાપા પોતે આ મેંગડી ગામમાં પધાર્યા છે અને ગોપાળ બાપાના સંકલ્પે કરીને જે ક્યારેય પણ સંતના સાનિધ્યમાં ન જાય ન આવે તો અભેસી દરબાર પોતે ગોપાળ બાપાની ઈચ્છાએ કરી અને જ્યાં ગોપાળ બાપા વિરાજમાન છે એ સભામાં પોતે આવે છે અને સભામાં આવે છે ત્યારે ગોપાળ બાપા એને પ્રેમથી બોલાવે છે અને બોલાયા પછી એના માથે ગોપાળ બાપા પોતાનો કોમળ હસ્ત મૂકે છે અને ગોપાળ બાપાના દર્શને કરીને સ્પર્શે કરીને અભેસી દરબારનું કેવું હૃદય પરિવર્તન થાય છે એ સમજાવતા આગળ સ્વામી બાપા આપણને કહે છે કે ગોપાળ બાપા તેના માથા ઉપર હાથ મૂકી અને કહે છે જે આ છોકરો તો બહુ જ ભગવદીય અને સારો છે। અતિ મોટા પુરુષના આશરે બળે પૂર્વજન્મના પાપ એ ન્યાયે શ્રી ગોપાળાનંદ સ્વામી બાપાના હસ્તના સ્પર્શથી અભેસીનું અંતઃકરણ બદલાઈ ગયું। શર્મિંદો બનીને એ અક્ષર પણ બોલી શક્યો નહીં। સ્વામીશ્રીએ અમૃતવાણીમાં અભેસીને કહ્યું જે હું કહું તેમ કરીશ ને? અભેસી કહે જે હા સ્વામી, તમે કહેશો તેમ જ કરીશ। સ્વામી કહે જે હું તને નિયમ આપું છું તે પ્રમાણે વર્તીશ તો તારા બધા જ પાપ ટળી જશે। એમ કહી હાથમાં પાણી આપી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બાપાએ તેને વર્તમાન ધરાવ્યા અને કહ્યું જે ભગવાનનું સારી પેઠે ધ્યાન ભજન કરજે। આ શબ્દો તેના જીવમાં ઉતરી ગયા। દરબારની ચિંતા દૂર થઈ। પછી સ્વામીશ્રીની આજ્ઞા લઈ અને પિતા પુત્ર બંને સત્સંગની વાતો કરતા કરતા સાથે ઘરે આવ્યા। ઘરમાં આનંદનો પાર ન રહ્યો। દરરોજ 12 વાગ્યા સુધી કથા વાર્તા થાય। પછી અભેસી ધ્યાન કરવા માંડ્યું। તે પ્રથમ 5 કલાક, અડધો કલાક, 1 કલાક એમ ધીરે ધીરે વધારતા 1.5 મહિનામાં દરરોજ 8 કલાક ધ્યાન કરવા લાગ્યા। પછી તો અભેસી દરરોજ સવારે 4 વાગે ઉઠે અને 12 વાગ્યા સુધી ધ્યાન કરે।
ત્યાં સુધી કોઈની જોડે બોલે નહીં. દરબારમાં બધાને કહી દીધું, જે રાજ્યનું જે કાંઈ બીજું કામ હોય તે કામ 12 વાગ્યા સુધી કોઈએ મને બતાવવું નહીં. એ જોઈ એના સાથીદારો કહે, જે આ તો એના બાપ કરતાં પણ મોટો ભગત થઈ ગયો. ભાયાતોને અભયસિંહના નીતિભર્યા કારભારમાં મારી ખાવાનું ન મળે તેથી ફાવતું નહોતું. તેથી તેમણે ભેગા મળીને પોલિટિકલ એજન્ટને અભયસિંહ વિરુદ્ધ તેમના કામમાં વિઘ્ન નાખવા ખોટી ફરિયાદ કરી. એ ફરિયાદનો નિકાલ કરવા પોલિટિકલ એજન્ટ લોધિકા આવ્યા. પછી એજન્ટે અભયસિંહને બોલાવવા માણસ મોકલ્યો, પરંતુ તે જઈને પાછો આવ્યો અને એજન્ટને કહ્યું, જે 12 વાગ્યા પછી દરબાર આવશે. ભાયાતોએ ચઢાવણી કરવા કહ્યું, જે જુઓ, આપ ખુદ અહીં આવ્યા અને માણસ બોલાવવા મોકલ્યું તો પણ નથી આવતા. આપનું માન પણ ન જાળવ્યું. પોલિટિકલ એજન્ટ અકળાયો અને કહેવા લાગ્યો, જે એ ઉદ્ધત થઈ ગયો લાગે છે. એમ કહી ગુસ્સામાં આવી અને લોબીમાં આંટા મારવા લાગ્યો. અભયસિંહ દરબાર ગોપાળ બાપાની ઈચ્છાએ કરીને ગોપાળ બાપાના સંઘમાં આવ્યો અને સંઘમાં આવ્યા પછી ગોપાળ બાપાનો જ્યાં ચરણ સ્પર્શ કરે છે, ગોપાળ બાપાનો હસ્તનો એને સ્પર્શ થાય છે. અને એટલામાં જ ગોપાળ બાપાની ઈચ્છાએ કરીને, એમના સંકલ્પે કરી અને અભયસિંહનું આખું જ હૃદય પરિવર્તન થઈ ગયું. કેટલું હૃદય પરિવર્તન થઈ ગયું? તો ગોપાળ બાપાએ ખાલી હજુ તો આવ્યા જ છે અભયસિંહ દરબાર, ખાલી દર્શન જ કર્યા છે અને ગોપાળ બાપાનો સ્પર્શ જ થયો છે. બીજો કોઈ ઉપદેશ થયો નથી. ગોપાળ બાપાનો જૂનો અનુભવ નથી. ગોપાળ બાપા કેવા મોટા છે, ગોપાળાન સ્વામી બાપાનું કેવું સામર્થ્ય છે, આની કાંઈ પણ અભયસિંહને ખબર છે નહીં. નથી એને કોઈ સત્સંગનું જ્ઞાન, નથી કોઈ ધર્મનું જ્ઞાન. કારણ કે આખી જિંદગી એ કુસંગીઓના ભેગા જ રમ્યા છે, એના ભેગા જ મોટા થયા છે અને કુસંગને માર્ગે જ ચાલ્યા છે. ધર્મની વાતો કોઈ દિવસ કોઈની સાંભળી નથી અને કદાચ કોઈએ કીધી હોય તો એને માની પણ નથી. પરંતુ ગોપાળ બાપાના સંકલ્પે કહીને આટલો જ યોગ થયો છે. અને એટલામાં જ ગોપાળ બાપા એમ કહે છે કે અભયસિંહ, અમે જેમ કહીશું તેમ તમે કરશો ને? અને તરત જ જેમ વર્ષો જૂનો સત્સંગી હોય અને વર્ષોથી જ જે આ રીતે ભગવાનને મોટા પુરુષની ઝંખનાવાળો હોય, આત્યંતિક કલ્યાણની ઈચ્છાવાળો હોય અને ગરજ કરીને આવેલો હોય, દાસત્વ ભાવવાળો હોય અને એ દાસત્વ ભાવવાળો ભગવાનનો ભક્ત હોય ને જેવો એ ભગવાન અને ભગવાનના સત્પુરુષના વચને કરીને નમી જાય, એવા જ આ અભયસિંહ અતિશય નિર્માની થઈ અને ગોપાળ બાપાના પ્રશ્નનો ઉત્તર આપતા શું કહે છે કે હા સ્વામી, જેમ આપ કહેશો તેમ જ હું કરીશ. આ સત્પુરુષના સંકલ્પ અને સાનિધ્યની તાકાત છે. એટલા માટે સ્વામી બાપા કહે છે કે અતિ મોટા પુરુષના આશરે ટળે અનેક જન્મના પાપ. મોટા પુરુષના આશરે જઈને મોટા પુરુષ જો કૃપા કરીને સંકલ્પ કરે ને તો આપણા અનેક જન્મના પાપ બધાય બળીને ભસ્મ થઈ જાય છે. બધી જ વાસનાઓ બધી જ નિર્મૂળ થઈ જાય છે. એમના સંકલ્પે કરીને, એમના સ્પર્શે કરીને, એમના ભજને કરીને, એમના દર્શને કરીને એમને કઈ રીતે એને સુખ આપવું છે એના માટે કોઈ પણ સ્પેશિયલ બંધારણ હોતું નથી. બસ એમને સંકલ્પ થયો કે મારે આ જીવાત્માને આ રીતે સુધારવો છે, આ રીતે સુખ આપવું છે, આ રીતે ભગવાનના શરણે ખેંચવો છે અને આવી રીતે એને અનાદિ મુક્તની પંક્તિમાં ભેળવવો છે. એમને જે રીત ગમે એ જ રીતે એમાં પછી કેટલું કરાવવું, કેમ કરાવવું, કેટલો સમય લગાડવો એમની મરજીની વાત છે. એટલે અહીંયા કારણ ગોપાળ બાપાએ વિના સમયે અને વિના સાધને
આવતાની સાથે ચરણે આવતાની સાથે એના પાપ માત્ર બાળી એનું અંતઃકરણ ફેરવી અને એકદમ મોટો મુમુક્ષુ પોતાનો નિર્માની ભક્ત બનાવી દીધા. અને એટલા માટે અભેશી દરબાર શું કહે છે કે હા સ્વામી, આપ જેમ કહેશો તેમ જ કરીશ. હવે તો આપની મરજી, એ જ મારું વર્તન, એ જ મારી રુચિ, આપની રુચિએ મારી રુચિ કરવી છે. અને આ પ્રમાણે જે અભેશીએ ગોપાળ બાપાને વિનમ્ર ભાવે આ પ્રમાણે જવાબ આપ્યો. અને ત્યારે ગોપાળ બાપા શું કહે છે કે અમે તમને નિયમ આપીએ છીએ અને જો એ નિયમ પ્રમાણે તમે વર્તશો તો ગોપાળ બાપા શું કહે છે, અમે ભગવાન સ્વામિનારાયણની કૃપાએ કહીને તમને સર્વ પાપ થકી રહિત કરીશું. આ તો એક ખાલી બતાવ્યું, બાકી તો પાપ સ્વામી બાપા કહે છે ક્યારથી બળી ગયા, જ્યારથી ગોપાળ બાપાના ચરણમાં એનું મસ્તક નમી ગયું અને ગોપાળ બાપાએ સંકલ્પ કર્યો કે આ જીવાતમાં સર્વ પાપથી મુક્ત થાવ. કારણ કે ગંગા પાપમ શશિતાપમ દૈન્યમ કલ્પ તરુ તથા પાપમ તાપમ દૈન્યમ ચ હંતિ સાધુ સમાગમ. ભગવાન અને ભગવાનના સત્પુરુષનું સામર્થ્ય છે કે પોતાના શરણે આવનારના આ ત્રિવિધિના તાપ, જન્મ મરણના તાપ અથવા તો અનેક જન્મથી કરેલા પાપ, આ પાપ તાપ અને એ કર્મે કરીને એનામાં જે દીનતા હોય, એનામાં જે ગરીબાઈ હોય, એ બધું જ પોતાના શરણે લઈ જઈને ચોખ્ખો કરી નાખે છે અને સર્વ દુઃખથી રહિત કરી દે છે. આવું એમના સાનિધ્યમાં તાકાત રહેલી છે. કારણ કે ભગવાન ને ભગવાનના સત્પુરુષ છે તો નૈમિક શારીરિક ક્ષેત્ર છે. એટલે ગોપાળ બાપાએ આ પ્રમાણે આવ્યા શરણમાં ત્યારથી જ એના પાપ તો ટાળી જ નાખ્યા હતા, પરંતુ એક એની શ્રદ્ધા વધતી જ રહે અને ભગવાનની ભક્તિ કરવામાં, ગોપાળ બાપાની કે ભગવાનની આજ્ઞા પાળવામાં એને રુચિ અને દિન પ્રતિદિન એની પ્રગતિ થતી રહે, રુચિ પણ વધતી રહે અને પ્રગતિ થતી રહે. એટલા માટે એક લોભ બતાવવા માટે કે અમે જે સાધન બતાવીએ ભગવાનને રાજી કરવા માટેના, એ સાધન પ્રમાણે તમે વર્તશો ને. અને ત્યારે અભયસિંહ દરબાર શું કહે છે કે હા બાપા, હવે તો જેમ આપ આજ્ઞા કરશો એ પ્રમાણે જ મારે વર્તવું છે. અને ત્યાર પછી ગોપાળ બાપા એમને ભગવાનનું ધ્યાન કેમ કરવું, ભગવાનની ભક્તિ કેમ કરવી, એ પ્રમાણે ભગવાનનું સ્મરણ કેમ કરવું એ લટક બતાવે છે અને એ પ્રમાણે વર્તવા માટેની આજ્ઞા કરે છે. અને આ પ્રમાણે ગોપાળ બાપાએ આજ્ઞા કરી, એ આજ્ઞાને અભયસિંહ દરબાર પોતાના શિરોધાર્ય કરીને વિનમ્ર ભાવે આજ્ઞાને શિરોધાર્ય કરે છે. અને શિરોધાર્ય કરી અને ત્યાર પછી ગોપાળ બાપાના દર્શન, સમાગમ, કથા વાર્તાનું સુખ માણી અને ત્યાર પછી બંને પિતા અને પુત્ર સાથે આવવાનું કહ્યું. ત્યારે આવ્યા નહોતા, કારણ કે એ ગોપાળ બાપાના સમાગમ પૂર્વેની વાત છે. અને સમાગમ થયો, ગોપાળ બાપાના દર્શન થયા, એટલી જ વારમાં આ કેટલું આવવાનું અને જવાનું, આ બંને વચ્ચેનો જે સમયગાળો છે એમાં કેટલું પરિવર્તન છે. સાથે તો નહીં આવવાનું, પણ પછી નથી આવવાનું, કારણ કે મારી રાહ જોતા નહીં, ચોખ્ખું જ કહી દીધું હતું. આવું પણ રાખવા વાળો માણસ, પિતા ભલે ને કહેતા હોય જેમ કહેવું તેમ કહે, પરંતુ આપણે ક્યાં કરવું છે, હા પાડવા દે ને. હા પાડવા દે એ તે એનામાં તો ગુણ એવા લક્ષણ હતા નહીં, પરંતુ ત્યાં પણ ગોપાળ બાપાનો સંકલ્પ કામ કરતો હતો. એટલે આવી રીતે આવવા સમયે આવો વ્યક્તિ જવા સમયે એના પિતાની સાથે ભાવે સહિત હેતે સહિતને રાજી થકો જવા માટે તૈયાર થાય છે. અને ખાલી પિતાની સાથે જવું એટલું જ નહીં, પરંતુ બંને પિતા પુત્ર રસ્તાની અંદર જતા જતા, ઘરે જતા જતા હે ગોપાળ બાપાના મહિમાની વાતો, મહારાજના મહિમાની વાતો, કથા વાર્તામાં જે વાત આવી હોય એ જ્ઞાનની વાતો, સુખની વાતો, એ વાતો કરતા કરતા એના અહોભાવમાં ખાલી હજુ તો એક જ વાર યોગ થયો છે, અડધો કલાક, કલાક કે 15 મિનિટ જે કાંઈ ગોપાળ બાપાની સાથે વિતાવ્યા છે એટલાની અંદર જ્યારે મોટો ઘણો અને વર્ષોથી જ્યારે સત્સંગી હોય, જેના ગળથુથીમાં સત્સંગ હોય, એવા ભાવથી જ્યારે મહિમાની સત્સંગની કથા વાર્તાની વાતો કરતા કરતા બંને પિતા પુત્ર બંને પોતાના ઘરે જાય છે. અને જ્યાં આ પ્રમાણે અભયસિંહ દરબારનું જ્યાં હૃદય પરિવર્તન થયું, આખું જ પરિવર્તન પછી જેટલા પોતે કુસંગના માર્ગે આગળ હતા, એટલા જ આ ગોપાળ બાપાનો સમાગમ થયા પછી પોતે સત્સંગના માર્ગે એટલા બધા આગળ વધી ગયા કે એના પરિવર્તનના કારણે એના આખા ઘરમાં આખો આનંદનો માહોલ થઈ ગયો. બધાને આનંદ. અને એક સમાજમાં પણ નિયમ છે
કે જ્યારે પોતાનો સંતાન સંસ્કારી માર્ગે સારા માર્ગે ચાલવા માંડે ને ત્યારે માતા પિતા સગા સંબંધી બધાને આનંદ થાય. કદાચ પિતા પોતે મસાલો ખાતો હશે પરંતુ એનો છોકરો જો નિર્વ્યસની હશે ને તો એનો છોકરો નિર્વ્યસની છે એની ખુમારી એના બાપને હશે. અને પોતાના સગા સંબંધી મિત્રો કે ગમે તે પોતાના ઓળખીતા હોય એની પાસે પણ જ્યારે બેસે જ્યારે વાત નીકળે છે ને ત્યારે પોતાના દીકરાના નિર્વ્યસનીપણાના સત્સંગપણાના સંસ્કારપણાના વખાણ કરશે કે મારા દીકરાની વાત ના થાય, આવો સત્સંગી છે, આવો સંસ્કારી છે, આવો છે, આવો છે. કદાચ ઘરમાં એનું વર્તન ઘણીવાર એવું પણ જોવા મળે કે ઘરની અંદર એનું ભક્તિમય વાતાવરણ હોય ને એના કારણે પછી ખાવા પીવાનું બીજું ત્રીજું એની રુચિ પ્રમાણે કે ભગવાનની આજ્ઞા પ્રમાણે કરવું પડતું હોય, એ પેલા લોકોને ન ફાવતું હોય, એના કારણે એ જગ્યાએ કદાચ એને અંતરમાં કદાચ કચવાણ થશે. પરંતુ જ્યારે સંસ્કારની વાત જ્યારે નીકળે છે ને ત્યારે તો એના દીકરાના સંસ્કાર ઉપર એના બાપની છાતી ગજગજ ફૂલશે કે નહીં, મારો દીકરો એટલે મારો દીકરો. એટલે આ પ્રમાણે અભયસિંહ દરબારનું હૃદય પરિવર્તન થયું તો આખા ઘરમાં આનંદનો માહોલ છાઈ ગયો. જે અભયસિંહના કારણે પૂર્વે એના પિતાને માતાને સગા સંબંધીને બધાને દુઃખ વર્તતું હતું, એનાથી બધાને કંટાળો ઘરમાં આવે ને કંટાળો આવે કે હા ક્યાં પાછો એને જોવાનો થાય એને કહેવાનું થાય એમાં પણ એ લોકોને કંટાળો આવતો. એની જગ્યાએ અત્યારે એનું સાનિધ્ય બધાને આનંદકારી થઈ ગયું. આ સંસ્કારની તાકાત છે. સંસ્કારે કરીને આવો પ્રભાવ પડે છે. એટલે સ્વામી બાપા કહે છે કે ગોપાળ બાપાના યોગ્ય કરીને અભયસિંહ દરબારનું હૃદય પરિવર્તન આવું થયું. કેવું થયું? તો જે વ્યક્તિ જ્યાં દારૂ માંસ પાતરીઓ કે કુસંગીના સંગમાં જ રાચવું ને એલ ફેલમાં જેને રહેવું ને આ પ્રમાણે જેને રુચિ હતી આખી રુચિ એની બદલાઈ ગઈ. ઘરની અંદર કથા વાર્તા, સારા માણસોની જોડે બેસવું, સારી વાતો કરવી, ફેલ ફતુર કરવા નહીં, એલ ફેલ બોલવું નહીં, ભગવાનનું વચન વિચારી વિચારીને કદમ ભરવું, ચાલવું તો પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે, બોલવું તો પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે, જોવું તો પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે, ખાવું તો પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે, આવું આખું એનું વર્તન થઈ ગયું, આખું પરિવર્તન આવી ગયું. એટલે જે અભયસિંહને પૂર્વે આવું બધું ગમતું હતું એનું વિપરીત આખું બધું એની રુચિ થઈ ગઈ અને એના કારણે ઘરની અંદર કથા વાર્તા, ધ્યાન, ભજન, ભગવાનનો મહિમા, ભગવાનના ગુણ, દરેક ક્રિયામાં ભગવાનનું કરતાપણું અને ધ્યાન ભજનના માર્ગે પછી ધીમે ધીમે ધ્યાનની માર્ગે આગળ વધવા માંડ્યા. કારણ કે જેમ જેમ હેત વધતું છે ને એમ એમ પછી બીજાની જોડે બેસવા કરતાં પણ એકાંતમાં બેસીને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. ભગવાનના ધ્યાનના અનુભવીઓ એમ કહે છે કે જે એકાંત છે ને એ એકાંત મૂર્ખ જીવને કાળ સમાન લાગે છે. એકાંત મૂર્ખ જીવને એ આપણે આ જ્યારે આ કોરોનાનો સમય આવ્યો ત્યારે બધાને ખબર પડી ગઈ એ તે સાવ એકાંત નહોતું, ઘરના સભ્યોની જોડે હતા પરંતુ નિવૃત્ત થઈને બેસી જવાનું હતું. તો પણ એટલી નિવૃત્તિ ખાલી 2-4 મહિના પૂરતી પણ જે નિવૃત્તિ આવી એ નિવૃત્તિમાં બધા કંટાળી ગયા. જ્યારે હાથ પગ વિનાના હાવ અશક્ત થઈ ગયા હોય ને એવા બધા થઈ ગયા હતા. એટલે એકાંત છે એ મૂર્ખ જીવને જ્યારે ખાવા થતું ને કાળ જેવું લાગે છે અને ભગવાનનો ભક્ત છે એને તો એકાંત ભગવાન સાથે એકાંતમાં સુખ માણવા માટેનો એક સરસ મજાનો સુવર્ણ સમય લાગે. હા, આ એકાંતમાં જ્યારે કોઈ નથી ત્યારે ભગવાનનું સ્મરણ થશે, ભગવાનની સ્મૃતિ થશે, ભગવાનનું ધ્યાન થશે. એટલે અત્યારના સૌથી વધારે એકાંત માટેનું સાધન છે સ્વામી બાપા કે ધ્યાન. એટલે અભયસિંહ દરબારે પણ ધ્યાનની લટક શરૂ કરી. જે સ્વામી બાપાએ પોતાના કીર્તનમાં સમજાવ્યું પ્રમાણે સ્વસ્તિકાસન બેઠક, રુજુ કાયકર અને નાભીથી સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણનું નામ સ્મરણ કરવાનું, નામીએ સહિત નામ. સ્વામિનારાયણ નામ બોલે નિદમ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ દેખાય. આ તે નામીએ સહિત નામ આવા એ ભગવાનના ધ્યાનના લટકની એણે શરૂઆત કરી દીધી. ને શરૂઆતમાં સ્વામી બાપા કહે છે 5 કલાક, અડધો કલાક, 1 કલાક એમ કરતા 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 2-3 મહિનાની અંદર તો આ અભયસિંહ દરબાર ભગવાનના ધ્યાનની અંદર એટલા બધા ઊંડા ઉતરી ગયા કે દરરોજ 8-8 કલાક ધ્યાન કરવા માંડ્યા. વિચાર કરો, આખું એનું મન અને હૃદય કેટલું પરિવર્તિત થઈ ગયું. કારણ કે આખી જિંદગી અને અનંત જન્મથી આ પ્રમાણે જેને આ માયામાં જ રાચવાનું, જે તે જેવા તેવાની ભેગા ફરવાનું, જે તે ખાવાનું, જેવા તેવા સંકલ્પ કરવાના, જેની તેની મસ્કરીને ઠેકડી એના બાપને ના છોડતા હોય જે માણસ, એને બીજા કોને છોડ્યા હોય?
હવે આવું જ જે અંદર મનની અંદર કચરો ભર્યો હોય અને પછી એ માણસ ધ્યાન કરવા બેસે તો એને ધ્યાનની અંદર ભગવાનની મૂર્તિ દેખાય? જરાય ન દેખાય. પણ ગોપાળ બાપાની કૃપા એ કરીને, એટલે ગોપાળ બાપાની કૃપા અને અભેશીનો પુરુષાર્થ 8 કલાક સુધી એને ભગવાનના ધ્યાનમાં અલમસ્ત થકા. અલમસ્ત એટલે આમ લોકની ભાષામાં અલમસ્ત એટલે એ કોઈનું સાંભળે નહીં, કાંઈ જુએ નહીં, કાંઈ કરે નહીં, એને કહેવાય. અહીંયા પણ એવું જ છે કે અલમસ્ત, એક ભગવાન વિના બીજા કોઈની કાંઈ જ ના પડી હોય. ભક્તિના માર્ગે અલમસ્ત, ભગવાનના ધ્યાનના માર્ગે અલમસ્ત. આવા અલમસ્ત થકા એ ભગવાનનું ધ્યાન કરવા માંડ્યા. 8 કલાક સુધી ભગવાનના ધ્યાનમાં. એવો નિયમ કરી નાખ્યો કે સવારે 4 વાગે ઉઠી જવાનું અને ભગવાનના ધ્યાનમાં બેસી જવાનું. 12 વાગ્યા સુધી કોઈ પણ જાતની બીજી કોઈ પણ દૈહિક કે સામાજિક કે દરબારની બીજી વ્યવહારિક કોઈ પણ ક્રિયા કરવાની, કોઈને મળવાનું નહીં, કાંઈ કરવાનું નહીં. બસ ભગવાનનું ધ્યાન. માણસોને કહી દીધું ગમે તેવું કામ હોય, ગમે તેવો માણસ આવે તો પણ મારા સુધી વાત જ નહીં આવવા દેવાની. મારા સુધી વાત જ, ગમે તેવો ચમરબંધી હોય, ભગવાનથી મોટો કોઈ નથી. આ પ્રમાણે ભગવાનના ધ્યાનમાં લાગી ગયા. અને એક સામાન્ય સિદ્ધાંત છે કે જગત ભગતને ચાલતું વર્ષો જૂનું વેર છે. જ્યાં ભગવાનનો ભક્ત ભગવાનના માર્ગે આગળ વધવા માટે ને, એટલે જગતના જીવો માયા જોર કરે. મિત્ર દ્વારા, બીજા દ્વારા, વસ્તુ દ્વારા, સંકલ્પ વિકલ્પ દ્વારા જોર કરવા માંડે. મનમાં ને હૃદયમાં તો ગોપાળ બાપાની કૃપા કરીને ભગવાન સ્વામિનારાયણ બેસી ગયા, ત્યાં તો એનું જોર સંકલ્પમાં તો ચાલે એવું હતું નહીં. એટલે મિત્રો દ્વારા કે આના દ્વારા, કારણ કે બધા કુસંગી હતા, એટલે એના દ્વારા એને ભગવાનના ભજનમાંથી કે એમાંથી પાછો પાડવા માટેના પ્રયત્ન શરૂ કરી દીધા. અને પછી એ કેમ કરીને પાછો પડે? કારણ કે ભગવાનનો ભક્ત ભગવાનનું ભજન કરવા માંડે ને એટલે જગતના જીવો એની મસ્કરી કરવા માંડે, એને હેરાન કરવા માંડે, બીજું ત્રીજું ગમે તેમ કરીને જ્યાં જ્યાં એની શક્તિ કામ કરે ત્યાં ત્યાં તે શક્તિને લગાડવા માટેના પ્રયત્ન કરે. પરંતુ એને ખબર ના હોય કે એને તો સહાય કોની છે? ભગવાનની સહાય છે. ગમે એટલા ધમ પછાડા કરે, પૂંછડા પછાડે, તો પણ ભગવાનનું જેને શરણું સ્વીકાર્યું છે અને ભગવાને જેને પોતાના શરણે લીધો છે એને જગતના જીવ કાંઈ પણ કરી શકતા નથી. બધા પ્રયત્ન કરવા માંડ્યા અને ભગવાનના માર્ગે ચાલે ને કસોટી પણ આવે. કસોટી પણ આવે, પરંતુ જો આપણે ભગવાનના વચનમાંથી ડગીએ નહીં ને તો એ કસોટીમાં પાર ઉતારવા માટે રક્ષા કરનારા કોણ બને છે? ભગવાન ખુદ પોતે રક્ષા કરનારા બને છે. એટલે મિત્રોએ આવીને પરેશાન કરવા માટે, હેરાન કરવા માટે, એમાંથી પાછા પાડવા માટેના પ્રયત્ન કરવા માંડ્યા. પોતાથી કાંઈ ના ચાલ્યું, સમજાવવાથી કાંઈ ના ચાલ્યું, આડ કરવાથી કાંઈ ના ચાલ્યું, તો અંતે ઉપરી અધિકારીઓ સુધી પહોંચી ગયા અને ઉપરી અધિકારી પાસે જઈ અને અભેશી વિરુદ્ધ ખોટી ખોટી ફરિયાદો કરી. એટલે તપાસ કરવા માટે પેલા ઉપરી અધિકારી પોતે અહીં લોધિકામાં આવે છે, પોતે ઓફિસમાં બેસીને અને માણસોને મોકલે છે બોલાવવા માટે. અને માણસો બોલાવવા માટે જાય છે અને આ પ્રમાણે નિયમ, એટલે અભેશીને મળશે નહીં. પેલા ગયા એટલે પેલા લોકો ચડાવવા માંડ્યા. જો જોયું તમે માણસ મોકલ્યા, ખુદ અહીંયા આવ્યા છો તો પણ આવતા નથી કે છે. 12 વાગે પહેલાં નહીં મરું આવું કહી દીધું કે છે. જોયું કે તમારી પણ એને બીક નથી, તમારી પણ મર્યાદા એ રાખતો નથી કે છે. બહુ બગડી ગયો છે. એટલે પેલાને તો શું, આજુબાજુમાંથી જે શબ્દ મળ્યા હતા એના કારણે એમ થઈ ગયું ચોક્કસ આ નફ્ફટ થઈ ગયો છે, એને આવવા દે કે છે. પણ આવ્યા પછી અભેશી દરબાર શું જવાબ આપે છે? અને અભેશી દરબારના જવાબ આપ્યા પછી અભેશી દરબારનો જે ભગવાનનો જે ટેક, એ ટેક જોઈ અને પછી ભગવાન કેવી એની સહાય કરે છે અને સામેની વ્યક્તિમાં ભગવાન કેવી પ્રેરણા કરે છે એ સ્વામી બાપા આપણને આવતીકાલની કથામાં સંભળાવે છે. અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સહેજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ગાદીનાદ્યાચાર્ય ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.